બિલકુલ ચિત્રા, જે રીતે શિક્ષક સંઘના જે હોદ્દેદારો છે તે હોદ્દેદારોએ કમિટી સાથે ચર્ચા કરી છે, પરંતુ અત્યારે જે સ્વર્ણિમ પાર્ક છે ત્યાં હજી સુધી પણ મોટા સંખ્યામાં જે શિક્ષકો છે તે શિક્ષકો આંદોલન ઉપર છે અને આ શિક્ષકોનું એવું કહેવું છે કે તેઓનું જે આંદોલન છે તે આંદોલન યથાવત છે, પરંતુ બીજી તરફ જે પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રમુખ છે દિગ્વિજયસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રમુખ છે, તમારા જે પ્રમુખ છે એમણે આંદોલન સમેટ્યું હોવાની જાહેરાત કરી છે. ના, અમારું આંદોલન સતત ચાલુ છે. અમારું આંદોલન ચાલુ છે. અચોક્કસ મુદતની અમે હડતાલ ચાલુ રાખીશું અને કોઈ પણ સંજોગે અમારી માંગણીઓ પાછી નહીં ઠેલાય. અમારી માંગણીઓ ચાલુ રહેશે. તમારા પ્રમુખ અચોક્કસ મુદતની હડતાલ પણ અમારી ચાલુ રહેશે. અમારી માંગણીઓ ચાલુ રહેશે. તમારા પ્રમુખે જાહેરાત કરી છે કે આંદોલન સમેટાઈ ગયું. અમને અહીંયા સુધી એવા કોઈ હજુ મેસેજ મળ્યા નથી. જો આંદોલન પૂરું થઈ ગયું હોય તો પ્રમુખ અને મંત્રી અમારી વચ્ચે આવે અને અમારી બધા શિક્ષકો વચ્ચે જાહેર કરે કે અમારી માંગણીઓ કઈ અને ક્યાં સુધીની એની ડેડલાઇન છે સ્વીકારવામાં આવી છે એ અમને કહેવામાં આવે. તમારા પ્રમુખ એવું કહે છે કે આંદોલન સમેટાય, તમે એમ કહો છો ચાલુ છે, શું હકીકત? પ્રમુખે ફોન બંધ કરી દે, બંને બાયલા છે, બંને હટાવો, બસ ખુરશી ના જોઈએ. બિલકુલ, તો જે શિક્ષક સંઘના જે પ્રમુખ છે તેની સામે શિક્ષકોમાં વિરોધ છે. શિક્ષકોની માંગ છે કે જે સંઘના પ્રમુખ અને મંત્રી છે તેઓ અહીંયા તેમની વચ્ચે આવી અને જાહેરાત કરે. શિક્ષકોમાં પણ પ્રમુખ અને જે હોદ્દેદારો છે તે હોદ્દેદારોની સામે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકો એમ કહે છે કે અચોક્કસ મુદ્દતનું આંદોલન છે, જ્યારે પ્રમુખે આંદોલન છે તે આજનું આંદોલન સમેટાયું હોવાની જાહેરાત કરી છે. શું કહેશો, આંદોલન સમેટાયું છે કે ચાલુ છે? અમારું આંદોલન ચાલુ રહેશે. ક્યાંક ને ક્યાંક શિક્ષકો અને શિક્ષક સંઘના જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવ હોય તેવું જોવા મળી રહ્યું છે. શિક્ષકો સવારથી અહીંયા આંદોલન ઉપર છે, જ્યારે હોદ્દેદારો છે તેઓ શિક્ષકોને મળ્યા વિના જ બેઠક કરી અને નીકળી ગયા છે, ત્યારે જે પ્રમુખ છે તેની સામે પણ શિક્ષકોએ હાયના નારા લગાવી અને રોષ વ્યક્ત કર્યો છે. અને જ્યાં સુધી હોદ્દેદારો અહીંયા નહીં આવે ત્યાં સુધી શિક્ષકો છે તેઓનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત શિક્ષકો કરે છે. દીપેન, આ બાદ એક મહત્વપૂર્ણ સવાલ એ પણ થાય છે કે જો શિક્ષકોને તેમના હોદ્દેદારો જે સંઘના હોદ્દેદારો છે તેમના ઉપર ભરોસો નતો તો તેઓને પ્રમુખ શા માટે બનાવવામાં આવ્યા અને શા માટે તેમને જ રજૂઆત કરવા માટે મોકલવામાં આવ્યા? અને હવે અસંતોષ શિક્ષકો તરફથી. દીપેન, બિલકુલ જે રીતે આજનું આંદોલન થયું, હોદ્દેદારોને પકડવામાં આવ્યા, ત્યારબાદ જે રીતે બેઠક યોજાઈ હોદ્દેદારો સાથે, ત્યારે જે તમારા જે પ્રમુખ છે એને આંદોલન સમેટાયું હોવાની જાહેરાત કરી છે. શું રોષ છે તમારો પ્રમુખ સામે? પ્રમુખ સામે એવો રોષ છે કે અમે એમને અમારી ભલાઈ કરવા માટે ચૂંટીને આગળ લાયા છીએ. એ અમને મળવા પણ આયા નથી અને ડાયરેક્ટ એમને ડિસિઝન આપી દીધું છે. એ ડિસિઝન જ ખોટું છે અને હવે તો એ પ્રમુખને પણ અમે અહીંયાથી હટાવવાના છીએ. એ પ્રમુખ અમારે જોઈએ જ નહીં. અમે અત્યારે અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરીએ છીએ. તમને તમારા પ્રમુખ ઉપર વિશ્વાસ નથી તો શા માટે એમને પ્રમુખ બનાવ્યા? અમને પહેલા ખબર નથી કે અમારા પ્રમુખ અમારા જોડે આવું કરશે. અમને એમના ઉપર વિશ્વાસ હતો પણ અત્યારે વિશ્વાસ તૂટી ગયો છે. અમે એમના વિશ્વાસ ઉપર અહીંયા આવ્યા છીએ, જ્યારે એમને અમારી જાણ કર્યા સિવાય એમને ડિસિઝન આપી દીધું કે હડતાળ સમેટાઈ ગઈ છે. હડતાળ સમેટાઈ નથી. હજી આ ચોક્કસ મુદ્દતની અમે રજા પર ઉતરીશું. હડતાળ સમેટાઈ નથી. હડતાળ ચાલુ છે. તો જે સંઘના હોદ્દેદારો અને જે શિક્ષકો છે તેની વચ્ચે ભંગાણ સર્જાયું છે અને શિક્ષકોએ એવી જાહેરાત કરી છે કે પ્રમુખ છે તે ફૂટી ગયા છે અને પ્રમુખ ઉપર શિક્ષકોને વિશ્વાસ નથી અને તેઓએ ફોન બંધ કરી દીધો છે તેવો શિક્ષકોનો આક્ષેપ છે. ત્યારે હવે આંદોલન છે શિક્ષકોનું તે વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે, પરંતુ જે રીતે સવારથી આંદોલન, તમે શું કહેશો કાકા? તમારા પ્રમુખે જાહેરાત કરી છે અને તમે એમ કહો છો કે આંદોલન ચાલુ છે. હા, આંદોલન ચાલુ જ છે, કારણ કે અમારા મોટાભાગના મુદ્દાઓ સંતોષાયા નથી. હું એક એક્સટાટ આચાર્ય છું. પટાવાળાથી લઈને આચાર્યનું બધું જ કામ અમારે કરવું પડે છે. પ્રમુખે આંદોલન સમિતિની જાહેરાત કરી છે, તમને ખબર નથી? અમને ખબર નથી. અમને આપના માધ્યમથી ખબર પડે છે, અમને ખબર નથી. બિલકુલ ચિત્રા, તો આંદોલન ચાલુ રાખવા મુદ્દે અને સમેટવા મુદ્દે સંઘના હોદ્દેદારો અને શિક્ષકો વચ્ચે અસમંજસતા છે અને અત્યારે પ્રમુખની સામે શિક્ષકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
બિલકુલ આભાર દીપેન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો હજુ પણ શિક્ષકો જે ત્યાં એકઠા થયા છે સ્વર્ણિમ સંકુલની બહાર, તેઓનો એક જ સૂર છે કે અમારું આંદોલન યથાવત છે. મહત્વની વાત છે કે જે હોદ્દેદારો શિક્ષકો વતી રજૂઆત કરવા માટે બેઠકમાં પહોંચ્યા હતા, તે હોદ્દેદારોએ સીધું જ તેઓએ કહી દીધું કે હવે આંદોલન સમાપ્ત થશે. પરંતુ બહાર જે શિક્ષકો દેખાવ કરી રહ્યા છે, જે શિક્ષકો અહીં આંદોલન કરી રહ્યા છે, તેમને આ નિર્ણયની કોઈ પણ જાણ નથી. અને હવે સીધો અસંતોષ જે પ્રમુખ છે શિક્ષક સંઘના, તેઓના વિરુદ્ધ અહીં દર્શાવવામાં આવી રહ્યું છે. આપને તમામ પ્રતિક્રિયાઓ જણાવી કે શિક્ષકો હજુ પણ કહી રહ્યા છે કે અમને અમારા પ્રમુખ ઉપર બિલકુલ વિશ્વાસ નથી. અમારા ઉપર સીધો અહીં એ મેસેજ આપી દેવામાં આવે છે કે આંદોલન સમાપ્ત કરવામાં આવે. પરંતુ હવે જ્યારે તેમને ખબર પડી છે કે પ્રમુખ તેમનો ફોન નથી ઉચકી રહ્યા, કોઈ પણ પ્રતિક્રિયાઓ તેમને નથી આપવામાં આવી, તો ફરી એક વખત શિક્ષકોનો અવાજ બુલંદ થયો છે અને કહ્યું છે કે અમારું આંદોલન યથાવત રહેશે.